જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, સાઈ રામ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જો મંડેની સવાર થઈ ગઈ છે, સરસ તડકો આવી ગયો છે અને છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે. તો એટલે હવે ધીમે ધીમે એક એક કામ પતાવી. હા, કાલે અમે સ્વામિનારાયણ મંદિરે ગયા હતા અને ત્યાંથી અમે લોકોએ શું શું લીધું એ તમને બતાવું. હલો, પડી ગઈ છે રાત અને હવે આજે અમે બનાવીએ છીએ ડિનરમાં છોલે ભટુરે. સો છોલે માટે મેં આ લોટ બાંધી દીધો હતો ભટુરાનો અને છોલે બાફવા મૂકી દીધા છે અને અહીંયા હું હવે એની ગ્રેવી બનાવું છું. તો ઓનિયન સાતળવા મૂકી દીધા છે. ગુલાબી થાય ત્યાં સુધી જીરાનો વઘાર કરીને અંદર એક લવંગ નાખી છે. ટામેટા કટ થઈ ગયા છે. ડુંગળી ગુલાબી થઈ ગઈ છે. ટામેટા અંદર નાખી દીધા છે અને હવે થોડા સાતળવા મૂક્યા છે. તો ટામેટા થોડા સતળાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને આ છોલેનો મસાલો છે એ નાખી દીધા છે અને એને થોડા ચડવા દઈએ. ચડી ગયા પછી થોડું પાણી નાખવાનું અને તેલ છૂટું પડે એની રાહ જોવાની. થોડો હું આમાં ચાનો મસાલો પણ એડ કરું છું, ટેસ્ટ સારો આવે અને કલર પકડે. તો છોલે બફાઈ ગયા છે અને મિક્સ કરી દેવાના છે અને તો થોડોક વાર છોલે ભટુરે એમાં છોલેને કાઢવા મૂક્યા છે. દેખો ભટુરા. જુઓ ખાઈને બેસી ગયા છે. હવે થોડું સૂઈ જશું. કેવું લાગ્યું તમને છોલે ભટુરા આજે? તમને પૂછું છું. મજા આવી ગઈ. થોડું ટીવી જોઈએ છે. આ બાજુ કામ કરે છે એમનું અને અમે તો સિરિયલ જોશું હવે થોડો વાર. ક્યુકી સાસ અનુપમા. ઓકે, બાય.